રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ શાખાની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે હવે લાલ આંખ થઈ છે। સતત 5 દિવસે આ ચેકિંગ યથાવત રહ્યું છે। આપણે જણાવ્યું કે રાજકોટમાં નજીવા નફાની લાલચમાં લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા એકમો સામે અહીંના ફૂડ શાખા એક્શનમાં આવી ચૂકી છે અને મવડી રોડ પર આવેલા બાલાજી ફૂડ નામની દુકાનને તેમણે સીલ કરી દીધી। આ એકમમાં વાસી ખોરાક અને અનહાઇજેનિક સ્થિતિમાં ખોરાક બનાવવામાં આવતો હોવાનું પણ ખુલ્યું અને આ કાર્યવાહી થઈ। છેલ્લા 3 વર્ષથી અહીં પાઉંભાજી, ચાઇનીઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન ખોરાકનું વેચાણ થતું હતું અને આમ છતાં સંચાલકે ફૂડ લાયસન્સ પણ નહોતું લીધું। લાયસન્સ નથી એની પાસે કાયદાનું જ્ઞાન કે નથી, કાયદાનો પણ ડર નથી, એવી રીતના એ લોકો આ પ્રેક્ટિસ કરીએ છે। બહારથી લઈને અંદર સુધી આમ નૂડલ્સ પણ પતરા ઉપર રાખેલા છે પાથરેલા, અને આવા સડેલા શાકભાજી છે એને કાપતા જોવા મળેલ છે। દાજિયા તેલનો ઉપયોગ કરતા જોવા મળેલ છે। ઉપરાંત એને એક્સપાયરી થયેલ મેંદામાંથી આ મંચુરિયનનું બેટર તૈયાર કરેલ છે। આટલું બધું, જે લગભગ અંદાજિત 20 કિલોથી 18 થી 20 કિલો જેટલું છે। ફૂડ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને લઈને બાલાજી ફૂડના સંચાલકે લૂલો બચાવ કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો। સાથે સફાઈ પહેલા ફૂડ શાખાએ તપાસ કરી હોવાનો દાવો કર્યો। ફૂડ લાયસન્સ બાબતે પૂછ્યું તો લાયસન્સ ન હોવાનો પણ સ્વીકાર કર્યો। એ આપણે વાત બરોબર છે। આ બધું સાફ કરીને જ આવવા દેવાનું હોય। પછી માલ તો રોજ આવે છે મારું। ના, ભૂલ છે એ તો સ્વીકારો। સાફસૂફ કરવાનું બાકી હતો, ચેકિંગ આવી ગયા તો આપણે શું કરવી, સાફસૂફ કરવાનું બાકી જ હતો બધું હજી। રાજકોટ મનપાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ છે અને છેલ્લા 3 દિવસથી શહેરની નામાંકિત પેઢીઓથી લઈને લારીઓ સહિત 1200થી વધુ ફૂડ વિક્રેતાઓને ત્યાં આ ચેકિંગ થયું। 850 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। 1 લાખથી વધારાનો દંડ પણ વસૂલવામાં આવ્યો। વડોદરાના મકરપુરા